વડોદરા જિલ્લાના ડેસર પોલીસ મથકે એક સોની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીના આક્ષેપોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ સોનાનો સેટ બનાવી બહાને ફરિયાદી પાસેથી 75,000 રોકડા તેમજ અંદાજે 58,500ની કિંમતનો સોનાનો દોરો મેળવ્યો હતો। જો કે ત્યારબાદ સોનાનો સેટ તૈયાર કરીને આપ્યો નહીં તેમજ સોનું અને નાણાં પણ પરત ન આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે કુલ રૂપિયા 1.33 લાખથી વધુની કિંમતના સોના અને રોકડ અંગે વિશ્વાસઘાત થયાની ફરિયાદ નોંધાઈ છે। અને મારું 6 તોલા અને મારા ભાઈ અને મારા સિસ્ટરનું એમ થઈને કુલ 10 તોલા મેં એને આપ્યું હતું। હવે વાતને 1 વર્ષ જેવું થઈ ગયું, બરાબર છે। હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નહીં અને ફરિયાદ આલી છતાં પણ એટલો બધો કોઈ રિસ્પોન્સ મને મળ્યો નહીં। સેટ કરવા આપેલો એના બદલામાં જૂનું સોનું આપેલું તોલાનો દોરો અને રોકડા 75,000 આપેલા છે સેટ કરવા માટે। 2030માં કરાયેલો હતા, 2026 થઈ તો એ પૈસા આપ્યા નહીં અમારા। ફરિયાદ કરી આશરે અમારે ફરિયાદ કરવી પડે। નોખવા આલેલો 2023ની વાત છે અને મેં તોલાનો દોરો આલેલો અને 75,000 રોકડા આપેલા। અમે થોડા પૈસા ભેગા કરીને અમે થોડા આલેલા એટલે મારા કુલ 75,000 રોકડા એમને આપેલા છે અને એવા મને 2023ની આલેસ કરતે એટલે 2024 સુધીને અમે વાટ જોઈ। 2024ના અમે દર અઠવાડિયે ધક્કા ખાતેલો, દર રવિવારે જ્યારે એ બોલાવે ત્યારે અમે જતા। એવો અમને બતાવે હોય કે વસ્તુ હું લાવ્યો છું શીતલબેન, હવારમ તમે લઈ જજો આવીને એવું કહેતેલા। અમે હવારમ લેવા જઈએ તારે એવા ઘેર હોય ના, એમનું ઘરે બંધ હોય, દુકાને બંધ હોય। કોઈક દિવસ ભેગા થઈ જાય તો એવું કહે કે તમારી વસ્તુ આવી જશે, હું આલ દઈશ એવું ને એવું કરતેલા। તો અમે 2023ની વાત 24-25 આખો 3 વર્ષ અમે કાઢી નાખ્યો। એટલે અમારા બધાનું ખબર્યું એટલે અમે જોયું કે આવા આવું કરે કેમ આલતા નહીં, એટલે પછી અમે કેસ રજૂઆત કર્યો।